હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આ ગરમીમાં વાળને મેનેજેબલ ડીટેંગલ રાખવા ખૂબ જ અઘરું છે, પણ આ બોટોક્સ ટ્રીટમેન્ટ ઘરે જ તમે કરો તો તમારા વાળમાં ગૂંચ નહીં થાય અને એના કારણે વાળ તૂટશે પણ નહીં. એના માટે 2 સ્પૂન ભરીને કોર્નફ્લોર લીધો છે અથવા કોર્ન સ્ટાર્ચ લઈ શકો છો. એમાં 1 કપ પાણી નાખીને સૌથી પહેલાં તો એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે કે અંદર કોઈ પણ જાતનું લમ્સ ન રહે એ રીતે. એના પછી ફરીથી 2 કપ પાણી લેવાનું છે. તો ટોટલ 3 કપ પાણી લેવાનું છે, પણ થોડું થોડું કરીને એડ કરવાનું છે. બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસ ચાલુ કરીને મીડિયમ ફ્લેમ ઉપર તમારે 5 થી 6 મિનિટ આને ચલાવતા આવી રીતે જેલી જેવું થઈ જાય ને એવું તમારે કરી લેવાનું છે. તો આવી રીતે એકદમ ટ્રાન્સપરન્ટ જેલી જેવું બની જશે. થોડું થીક થઈ જાય એટલે ગેસ બંધ કરી અને એને સૌથી પહેલાં ગાળી લેવાનું છે. ઠંડુ થાય પહેલાં ગાળીને એને ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે. ઠંડુ થઈ જશે એટલે એકદમ થીક બની જશે. તમારું ક્રીમ હોય ને ક્રીમ જેવી કન્સિસ્ટન્સી આવી જશે. તો જો આટલું થીક થઈ ગયું છે. હવે એની અંદર 1 ટીસ્પૂન ઓલિવ ઓઇલ એડ કરવાનું છે. જો તમારી પાસે જોજોબા ઓઇલ હોય તો એ પણ 1 ટીસ્પૂન તમે એમાં એડ કરી શકો છો. સારી રીતે મિક્સ કરી અને હેરમાં લગાવી દો. 20 થી 25 મિનિટ એને રાખી એને હેરમાં લગાવીને શાવર કેપ પહેરી લેવાની છે. એને એકદમ ડ્રાય થવા નથી દેવાનું. અને પછી તમે શેમ્પૂથી હેર વોશ કરી લો. તમે ક્યાંય પણ પાર્ટીમાં જવા માટે રેડી છો. તમારા વાળ એકદમ શાઇન કરતા થઈ જશે, ડીટેંગલ થઈ જશે અને પછીના 15 દિવસ સુધી તમારા વાળ એકદમ સરસ ઇઝી ટુ મેનેજ થઈ જશે. અને તમને જ એમ થશે કે આ મારા વાળ છે, એટલા વાળ તમને તમારા ખુદના વાળ એટલા ગમવા માંડશે. તમે આ ટ્રીટમેન્ટ ઘરે કરશો ને પછી કોઈ દિવસ તમારે પાર્લરમાં બોટોક્સ ટ્રીટમેન્ટ કરવાની જરૂર નહીં પડે, કેમ કે આ ટ્રીટમેન્ટ ઘરે કરવી બહુ જ ઇઝી છે. તો આવી રીતના આપણે શાવર કેપ પહેરીને 20 થી 25 મિનિટ રહેવા દેવાનું છે ને પછી શેમ્પૂથી હેર વોશ કરી લેવાના છે. તમે જોઈ શકો છો મારા વાળ કેટલા ફાઇન થઈ ગયા છે. તો આવા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.